નંબર 4 વ્યવસ્થા તંત્ર. આ ચેપ્ટરની અંદર આપણે આગળ ઘણું બધું ભણ્યા, એના વિશે થોડીક વાત કરી લો આગળ, કે આગળનો જે પ્રશ્ન હતો એનું રિવિઝન કરી લઈએ. કે આગળ ચેપ્ટરની અંદર આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા, કે કેવી રીતે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. જ્યારે આપણે ધંધાકીય એકમની અંદર જો વ્યવસ્થા તંત્ર ગોઠવવું હોય તો પહેલા આપણો હેતુ સ્પષ્ટ કરવાનો, કે તમે કયા હેતુથી ધંધાકીય એકમની સ્થાપના કરો છો. એ હેતુની શું કરો? સ્પષ્ટતા કરો, ચોક્કસ કરો કે હું આ હેતુથી જ આ પ્રવૃત્તિ કરવા માટે જ આ વ્યવસ્થા તંત્રની રચના કરું છું. એટલે હેતુની સ્પષ્ટ કર્યા પછી એ હેતુના આધારે કાર્યોની યાદી તૈયાર કરો, કે ધંધાકીય એકમની અંદર તમારે કયા કાર્યો કરવાના, કેટલા કાર્યો કરવાના, કયા કયા કાર્ય કરવાના છે એની યાદી તૈયાર થઈ ગઈ. યાદી તૈયાર કરવાથી આપણને શું ફાયદો થશે? કે કોઈ કાર્ય કરવાનું રહી જાય નહીં અને કોઈ કાર્ય બેવડાશે નહીં. એટલે જે આપણે જેટલા કાર્ય કરવાના એટલે પરફેક્ટનેસ આવશે. એટલે આપણે આટલા કાર્ય કરવાના છે એ નક્કી થઈ જાય. એ યાદી તૈયાર થઈ ગયા બાદ કાર્યોનું વિભાગીકરણ કરવાનું. કાર્યોનું વિભાગીકરણ, કે જે કાર્ય છે એ કાર્યોને આપણે જુદા જુદા વિભાગ, ભૌગોલિક વિસ્તાર, પરિસ્થિતિઓ આપણી કેવી છે, આપણી આવક, આપણી કામના કાર્યની વહેંચણી કેવી રીતે કરવી એ આપણે નક્કી કરશું. કે કાર્યોનું વિભાગી, જુદા જુદા વિભાગની અંદર આપણે કહ્યું હતું વિભાગીકરણ, યાદ છે ને? વિભાગીકરણ કર્યા પછી એ જે વિભાગ નક્કી થયા છે એ વિભાગીય હોદ્દાઓ નક્કી કરવાનો. શું કીધું? વિભાગીય હોદ્દો, કે જે વિભાગ હોય, ઉત્પાદન વિભાગ તો ઉત્પાદન અધિકારી, વેચાણ વિભાગ તો વેચાણ અધિકારી, એવી રીતે વિભાગીય હોદ્દો અને એને લાયકાત, કે એ હોદ્દા માટે કયો વ્યક્તિ લાયક છે એ લાયકાત નક્કી કરવાની. એટલે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી થઈ ગયા બાદ એના આધારે સત્તા અને જવાબદારીની શું કરવાની? વહેંચણી. કે સત્તા અને જવાબદારી આપશું. કે વિભાગીય અધિકારી ઉત્પાદન અધિકારી હોય તો ઉત્પાદનની જવાબદારી આપશું, વેચાણ અધિકારી હોય તો વેચાણની જવાબદારી, ખરીદ અધિકારી હોય તો ખરીદની જવાબદારી સત્તા મળશે. એ સત્તા અને જવાબદારીની સોંપણી કર્યા પછી આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધોની સ્થાપના કરશું, કે દરેક વિભાગ છે એ વિભાગ એકબીજા સાથે જોડી અને કામ કરે, એકબીજા વિભાગને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આંતર સંબંધની સ્થાપના કરવાની છે. એટલે એકબીજા સાથે લિંકમાં કામ થાય, એટલે ધંધાની અંદર જે પ્રવૃત્તિઓ થશે એ બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય. અને 7મો મુદ્દો છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો, એનો નકશો બનાવવાનો, કે આપણા ધંધાકીય એકમમાં આવી રીતે આટલા આટલા વ્યક્તિઓ કામ કરે છે, એ કામ કરતા વ્યક્તિઓને એના ઉપર અધિકારી આ, એના તાબેદારનો આ, એની પાસે આટલી સત્તા, એની પાસે આટલી જવાબદારી, આ તમામ આપણે નક્કી કરશું. એટલે વ્યવસ્થા તંત્રનો નકશો બનાવશું. એ નકશાને આપણે કંપનીના નોટિસ બોર્ડમાં મૂકશું, જેથી લોકોને ખબર પડે કે મારું સ્થાન ક્યાં, કેવી રીતના છે એ અંદાજ લગાવી શકે. આ હતું આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા હતી, કે આવી રીતે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરશું. હવે આપણો જે પ્રશ્ન છે એ એના ઉપર જ નિર્ભર છે, તંત્રની રચના ઉપર, કે ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રના પ્રકારો સમજાવો. કેટલા છે? તો 2 માર્કમાં પૂછાય કે વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવો. તો એકમની અંદર વ્યવસ્થા તંત્રના મુખ્ય 5 પ્રકાર. પહેલો પ્રકાર રૈખિક વ્યવસ્થા તંત્ર. ધ્યાન રાખજો, પ્રકારમાં 2 માર્કમાં પૂછાય છે. વ્યવસ્થા તંત્રના પ્રકારો સમજાવો, જણાવો, 2 માર્કમાં પૂછાય તો લખવાનો પહેલો પ્રકાર રૈખિક વ્યવસ્થા તંત્ર. બીજો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ત્રીજો વૈધિક વ્યવસ્થા તંત્ર. ચોથો અવૈધિક વ્યવસ્થા તંત્ર.
અને પાંચમો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રના કુલ કેટલા પ્રકાર? 5. કુલ કેટલા પ્રકાર? 5. પહેલો પ્રકાર રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજો પ્રકાર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજો પ્રકાર શ્રેણિક વ્યવસ્થા તંત્ર, ચોથો વૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમો છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ કુલ 5 પ્રકાર છે. આ પાંચે 5 પ્રકારો વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. હવે પછી આપણે પાંચે 5 વ્યવસ્થા તંત્રના અભ્યાસ કરવાનો અને આ 5માંથી કોઈ એક વ્યવસ્થા તંત્ર વિશે ફરજિયાત બોર્ડમાં પૂછાય ને પૂછાય. આ 3 માર્કમાં પૂછાય, મોટા ભાગે 3 માર્કની અંદર જ પૂછાય. વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર છે ને, આમાંથી કોઈ એક પ્રશ્ન તો કમ્પલસરી પૂછાય જ. અને રચના બહુ ઈઝી છે, આપણે આકૃતિ દોરવાની એના ઉપરથી સમજૂતી આપી શકાય. બરોબર? એટલે 5 પ્રકાર વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. 3 પ્રકાર છે રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક. એ 3 પ્રકાર છે ને એ આકૃતિવાળા છે અને 2 પ્રકાર વૈદિક અને અવૈદિક એ આકૃતિ આવતી મુદ્દાવાળા છે. બરોબર? પણ 5 હેલા છે, એમાંથી કોઈ એક પ્રશ્ન તો પૂછાય 3 માર્કની અંદર. એટલે યાદ રાખવાનું, ખાસ પૂછાવાની શક્યતામાં 99% છે. એટલે પહેલો પ્રકાર આપણે આજે અભ્યાસ કરીએ, રૈખિક વ્યવસ્થા તંત્ર. જો અરે હું પોઈન્ટ લખતો જઈશ, તમારે જોતું જવાનું કે ધંધાકીય એકમનો જે રૈખિક વ્યવસ્થા તંત્રનો જે પ્રકાર છે, આ રૈખિક વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન છે. કેવું છે? પ્રાચીન અને સરળ છે. વ્યવસ્થા તંત્રનો જે આ પ્રકાર છે ને, એ સૌથી પ્રાચીન છે, સૌથી સરળ છે. પ્રાચીન મતલબ જૂનો છે. ઘણા સમયથી આ વ્યવસ્થા તંત્રનો આ જે પ્રકાર છે આપણે અભ્યાસ કરતા આવીએ છીએ. સૌથી પ્રાચીન છે. જૂના જમાનાની અંદર પણ આનો ઉપયોગ થતો હતો, એટલા માટે કીધું રૈખિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે એ સૌથી પ્રાચીન છે અને સરળ છે. સરળ એટલા માટે કે એ વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે એ સમજવામાં સરળ છે. એના સમજવા માટે વિશિષ્ટ જ્ઞાન, આવડત, કૌશલ્યની જરૂર નથી પડતી. આપણે એ પ્રકારની આકૃતિ જોશું ને એટલે ફટક કહીએ કે આ ઉપરી અધિકારી, આ તાબેદાર, આ વ્યક્તિ હુકમ આપે, આ વ્યક્તિનો અમલ કરવાનો, પણ આપણને ઝડપથી એમાં સમજૂતી મળશે. એટલે એ વ્યવસ્થા તંત્રનો જે પ્રકાર છે એ ખૂબ જ સરળ છે. બીજો પોઈન્ટ કીધો કે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં થતો હતો. ક્યાં થતો હતો? લશ્કર એટલે કે સૈન્યની અંદર થતો હતો. એટલા માટે આ વ્યવસ્થા તંત્રના પ્રકારને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. શું કીધું? આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં થતો હતો, તો એટલા માટે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. લશ્કરમાં જો સ્ટેપ બાય સ્ટેપ, ઉપરી અધિકારી નીચેનો, એનાથી ઉપર એવડે સ્ટેપ બાય સ્ટેપ પડે, એના ભાગ ઉપર જેમ જેમ ઉપર જશું ને એમ તેમ એની સત્તા વધતી જશે. દાખલા તરીકે પોલીસ હોય, આપણા પોલીસનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય? નીચે કોણ? JRD આવે, હોમગાર્ડ, TRB આવે, ટ્રાફિક પોલીસ આવે, એને આવે ને JRD, TRB આવે, બે સમકક્ષ ગણાય. પછી એના ઉપર કોન્સ્ટેબલ આવે, પછી હેડ કોન્સ્ટેબલ આવશે, તો હેડ કોન્સ્ટેબલ ઉપર કોણ આવશે? PSI આવે, PSI ઉપર PI આવે, એના ઉપર ડિવિઝનનો જે DYSP આવે, એના ઉપર SP આવે, એના ઉપર DSP આવે, પછી DGP આવે. એવી રીતે આખા સ્ટેપ બાય સ્ટેપ પડ્યું. એવી જ રીતે લશ્કરની અંદર કર્નલ, મેજર આવે, સૈનિક આવે, આર્મી સોલ્જર આવે. બરોબર? એવી રીતે અલગ એટર્ની જનરલ આવે, એવી રીતે અલગ અલગ પોસ્ટ આવે. એટલે આ જે વ્યવસ્થા તંત્ર છે, કઈ વ્યવસ્થા તંત્ર? રૈખિક વ્યવસ્થા તંત્ર. એનો ઉપયોગ લશ્કરની અંદર થતો હોવાથી એને શું કહેવામાં આવે છે? લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર પડી? કયું વ્યવસ્થા તંત્ર કીધું એને? લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. હવે એના પછીનો જે પોઈન્ટ છે ને, એ સમજવા માટે આપણી પાસે આકૃતિ હોવી જોઈએ. હું ખાલી પોઈન્ટ તમને કહું કે આ વ્યવસ્થા તંત્રમાં, જો લખું છું યાદ રાખજો, આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી
નીચે તરફ સીધી રેખામાં ઉપરથી નીચે તરફ સીધી રેખામાં જાય છે, તેથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. કે આપણે આ જે વ્યવસ્થા તંત્રનો પહેલો પ્રકાર છે એને શા માટે રૈખિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ? તો એનું કારણ છે કે જે સત્તા અને જવાબદારીનો જે પ્રવાહ છે ને ઉપરથી નીચે સીધી રેખામાં આવે છે. સીધી રેખા એટલે આમ ડાયરેક્ટ સીધી નહીં, કદાચ એના પાર્ટ પડતા હોય એ બની શકે. માની લો આપણે સામાન્ય આકૃતિ તમને દોર દઉં કે ઉપર સંચાલક મંડળ, એના નીચે CEO આવે, એના નીચે 4 વિભાગ પડ્યા, એના નીચે 2 પેટા વિભાગ પડ્યા, એના નીચે કર્મચારીઓ આવે. આમાં સત્તાનો જે પ્રવાહ છે ઉપરથી નીચે સીધી રેખામાં જ આવ્યું કહેવાય, આડોઅવળો ન ગયો, સીધી રેખા જ કહેવાય. આ ભલે આમ પણ સીધી રેખા જ ગણાય. વણ તૂટેલી રેખા, સીધી રેખા મતલબ વણ તૂટેલી, એ સીધી રેખામાં જતો ઉપરથી નીચે આવે. સત્તા સંચાલક મંડળ પાસે વધુ, એનાથી ઓછી CEO પાસે એનાથી ઓછી થાય, એનાથી વિભાગીય અધિકારી પાસે ઓછી આવે, એમ એનો ઉપરથી નીચે તરફ પ્રવાહ જાય છે. એટલા માટે સીધી રેખામાં જાય છે, એટલા માટે એને કયું વ્યવસ્થા તંત્ર કહીએ છીએ? રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. ખબર પડ્યું કે શા માટે આપણે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કીધું? તો કે આ વ્યવસ્થા તંત્રમાં એની સ્થાપના, એમાં સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી નીચે સીધી રેખામાં જાય છે, એટલા માટે આપણે એને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એની રચના જોવાની છે, પણ રચના જોતા પહેલા એક પોઈન્ટ આવશે, એમાં લખવાનું થશે કે આ વ્યવસ્થા તંત્રમાં આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગ આધારિત, આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગ આધારિત થતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે. આજે આપણે વ્યવસ્થા તંત્ર બનાવીએ છીએ, રૈખિક વ્યવસ્થા તંત્ર, એની રચના વિભાગ આધારિત છે કે એની અંદર આપણે વિભાગ પાડશું જુદા જુદા, તો વિભાગ આધારિત થતી હોવાથી એને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે. કે વિભાગની જવાબદારી વિભાગીય અધિકારીની હોય. ઉત્પાદન વિભાગ, તો એ ઉત્પાદન વિભાગની સંપૂર્ણ જવાબદારી ઉત્પાદન અધિકારીની, પછી એમાં વેચાણ અધિકારી દખલ દેવા ન આવે, કર્મચારી વિભાગનો અધિકારી દખલ દેવા ન આવે. વેચાણ વિભાગ હોય તો વેચાણ અધિકારી સંપૂર્ણ રિસ્પોન્સિબલ છે પોતાના વિભાગ માટે, અને એમાં કોઈ પણ કાર્ય સારું નરસું થાય તો એની રિસ્પોન્સિબિલિટી વેચાણ વિભાગની જ આવે. પોતાનો વિભાગ સારી રીતે કામ થાય એટલા માટે વેચાણ વિભાગ અધિકારી કાર્ય કરશે. એટલે આ વિભાગ છે ને એની રચના વિભાગ આધારિત થતી હોવાથી એને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. યાદ આવ્યું? શું કીધું? એની રચના કેના આધારિત થતી હોય? વિભાગ આધારિત થાય છે, એટલા માટે આપણે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે એની રચના જોવાની છે. યાદ રાખજો, રચનાની બનાવતી વખતે એમાં જે બુકની અંદર આપણને જે નામ આપ્યા છે, પછી સંચાલક મંડળ હોય, MD હોય, CEO હોય, જનરલ મેનેજર હોય, કોઈ પણ અધિકારી હોય, જે અધિકારી હોય ને એ જ લખવાનો, એમાં આપણે સુધારો વધારો નથી કરતા. આપણને આવડતો હોય તો આપણી પાસે નોલેજ રાખવાનું, પણ આપણે કોઈને બતાવતા નથી. આપણને ચોપડીની અંદર, બુકની અંદર જે વિગત કીધી, જે વિગત માંગી એટલી જ આપણે દઈએ છીએ, એનાથી વધારે દેતા નથી. ઘણી વખત થાય શું, આપણને 3 જ વિભાગના નામ દીધા છે અને આપણને 5 આવડતા હોય તો આપણા મગજમાં રાખવાનું, લખવાના કેટલા? 3 જ, એમાં વધારે લખવાનું નહીં. કેમ કે બુકની અંદર જે ફર્મો છે ને, જે આપણને રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ આપી છે ને, એ પરફેક્ટ રૈખિક વ્યવસ્થા તંત્ર એના મત મુજબ છે. એમાં આપણે સુધારો કરતા, જો સુધારો કરશું તો આપણી આકૃતિના જેના 2 માર્ક હોય છે,
આકૃતિના કેટલા માર્ક હોય છે? 2 માર્ક, અને જે લખાણ હોય એનું 1 માર્ક હોય 3 માંથી. એટલે આકૃતિના 2 માર્કમાંથી 1 જ મળશે, 1 કપાઈ જશે જો વધારાનું લખશું તો. એટલે યાદ રાખજો, રૈખિક વ્યવસ્થા તંત્રની શરૂઆત થાય BOD થી. એના અંડરમાં આવે કોણ આવશે? MD આવશે. જો બુક હોય તો બુકની અંદર જોતું જવાનું. એના નીચે આવશે GM, જનરલ મેનેજર. એ વિભાગને 3 ભાગમાં વહેંચ્યું. કેટલા ભાગમાં વહેંચ્યું? 3 ભાગની અંદર. ખાસ એરા કરવાના. એરોનો મતલબ એવો થાય કે સત્તા ઉપરથી નીચે આવે. જો તમે એરો ન કરો, દાખલા તરીકે આમ ડાયરેક્ટ કરી નાખ્યું, તો એનો મતલબ એવો થાય કે સત્તાનો પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ જાય છે એ આપણે બતાવ્યો નથી. એ પણ આપણી ભૂલ જ ગણાય. તમારા માર્ક 90 અપ જાય ત્યારે આ વસ્તુ ચેક કરવામાં આવે કે તમે એરો કઈ બાજુ કર્યો છે કે નથી કર્યો. એટલે એ વસ્તુનું ચેકિંગ થાય, યાદ રાખજો. BOD, જનરલ મેનેજર, એના અંડરમાં 3 અધિકારીઓ, 3 વિભાગ. ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ. 3 વિભાગ રાખ્યા. 3 થી ચોથો ન થવો જોઈએ રૈખિક વ્યવસ્થા તંત્રમાં. ઉત્પાદન વિભાગ છે, એના 2 ભાગ પડ્યા. ખરીદ વિભાગ, ખરીદ અધિકારી, શોર્ટમાં લખ નાખી, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. થોડુંક શોર્ટમાં રાખો એટલે આકૃતિ આપણી મિક્સમાં ન થાય. અહીંયા કોણ આવશે? ખરીદ અધિકારી, અને અહીંયા આવશે ઉત્પાદન અધિકારી. પછી વહીવટ વિભાગ છે, થોડોક આ બાજુ સાઈડમાં લઈએ આપણે. વહીવટ વિભાગ, વહીવટ વિભાગના 2 પાર્ટ પડે. એક વહીવટ અધિકારી, એક વહીવટી અધિકારી, અને એક હિસાબી અધિકારી. પછી જે વેચાણ વિભાગ, એરા કરવું હમણાં પછી ખબર પડે તો યાદ રાખજો. વેચાણ વિભાગ, વેચાણ વિભાગના પણ 2 ભાગ પડે. કેટલા ભાગ પડ્યા? 2. એક વેચાણ વિભાગ, વેચાણ અધિકારી, અને બીજો વિજ્ઞાપન અધિકારી. હવે એરા કરી નાખો. અન્નો સત્તા અને બરોબર બોલવાનું નહીં. આ વસ્તુ યાદ રાખવાનું. તમે જો રેન્કર હશે તો આમાં માર્ક કપાશે. બરોબર. આ થઈ ગયો વિભાગ, અને એના પેટા વિભાગ પડ્યા. પેટા વિભાગ પછી એના અંદરમાં કામ કરનાર કર્મચારી, ખરીદ અધિકારી નીચે આવે એને કારકુન કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? કારકુન. ઉત્પાદન અધિકારી નીચે આવશે સુપરવાઇઝર. સુપરવાઇઝર નીચે ફોરમેન આવે અથવા તો જોબર. ફોરમેનના નીચે આવશે કામદાર. વહીવટ વિભાગ આવે તો કારકુન. હિસાબ વિભાગ આવે તો કારકુન. વેચાણ અધિકારી આવશે તો એના નીચે આવે છે એને સેલ્સમેન કહેવાય. અને વિજ્ઞાપન અધિકારી નીચે આવે એને કારકુન એટલે કે કામદાર, કર્મચારી. આ છે આપણી રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ. ખબર પડી? ધંધાકીય એકમની. હવે જો આની રચના, મુદ્દો આપણે એવો બન્યો તો કે આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગ આધારિત થતી હોવાથી વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે. આની રચના કેના આધારિત કરી? આપણે વિભાગને આધારિત. એકમને કેટલા ભાગમાં કર્યું? 3.
તો એને આપણે વિભાગીય વ્યવસ્થા તંત્ર કહ્યું છે. હવે આપણે એની રચનાની સમજૂતી આપવાની છે. બોર્ડની અંદર કે પરીક્ષાની અંદર પૂછાય પ્રશ્ન કે વ્યવસ્થા તંત્ર, રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એની આકૃતિ દોરો. 3 માર્કમાં એમ કે તો એનો અર્થ લખવાનો અને એની આકૃતિ દોરવાની. રચનાની સમજૂતી આપો, આવો શબ્દ આપ્યો હોય તો જ સમજૂતી આપવાની. નહીતર ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે રચનાની સમજૂતી માંગી નથી તેમ છતાં આપે, એમાં કઈ વાંધો નથી, આકૃતિ દોરી સમજૂતી કોઈ વાંધો નહીં, પણ ખોટો ટાઈમ બગાડવાનો નહીં, નહીતર આપણે પાછળ પ્રશ્ન રહી જશે. એટલે જો સમજૂતી માંગી હોય, એમ કીધું હોય કે રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજૂતી આપો, તો અર્થ, આકૃતિ અને સમજૂતી આપવાની. પણ માયકું જ નથી એને, કે કીધું જ નથી, તો આપણે સમજૂતી આપવાની જરૂર નથી. એને કીધું હોય કે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેની રચના જણાવો, તો આપણે અર્થ લખીને રચના જણાવી દેવાની, એમાં સમજૂતી આપવાની આપણે જરૂર નથી. એટલે એ ભૂલ ન થાય એનું ખાસ યાદ રાખજો. રચના કેવી રીતે સમજાવવાની, આપણે આકૃતિને ધ્યાનમાં લેવાની. બુકની અંદર આપી છે એ લખી શકો, અથવા આપણે આકૃતિના આધારે આપણી રીતે બનાવી શકો. એમ કેવી રીતે બને, તો પહેલાથી ચાલુ કરવાની. ઉપરનું ધંધાકીય એકમની અંદર સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય, સંચાલક મંડળ પાસે રહેલી છે. એકમની સર્વોચ્ચ સત્તા કોની પાસે રહેલી છે, સંચાલક મંડળ પાસે રહેલી છે. સંચાલક મંડળ પોતાને મળેલી સત્તામાંથી અમુક સત્તા કોને આપે, જનરલ મેનેજરને આપે છે. જીએમ મતલબ જનરલ મેનેજર. અહીંયા જનરલ મેનેજર છે એ સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઈઓ નું કામ કરે છે. જનરલ મેનેજરનું વહીવટ કામ શું છે, તો કે ધંધાકીય એકમની અંદર સીઈઓ એનું પૂરું નામ શું થાય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી જે કામ કરે ને એ કામ અહીંયા જનરલ મેનેજર કરે છે. જનરલ મેનેજરનું મુખ્ય કામ શું, એકમમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ રાખવાનું, ધ્યાન રાખવાનું, દેખરેખ રાખે કે આપણે જે આયોજન બનાવ્યું છે એકમનું મુખ્ય અંદાજ આયોજન, એ આયોજન મુજબ બધી પ્રવૃત્તિઓ થાય છે ને, કોઈ પ્રવૃત્તિમાં ભૂલ તો નથી ને, એ કામ કરવાનું કામ કોણ કરે, જનરલ મેનેજર, સીઈઓ. હવે જનરલ મેનેજરે એકમને કેટલા ભાગમાં વેચ્યું, 3 ભાગમાં. ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ, 3 ભાગમાં વહેંચણી કરી છે. હવે એ વિભાગ છે ને, એ વિભાગ માટે વિભાગીય અધિકારીની નિમણૂક કરી. ઉત્પાદન વિભાગ, ઉત્પાદન અધિકારી, ઉત્પાદન વિભાગનો અધિકારી. વહીવટ વિભાગ, તો વહીવટ વિભાગનો અધિકારી. વેચાણ વિભાગ, તો વેચાણ વિભાગનો અધિકારી. આની નિમણૂક કરી નાખી વ્યક્તિઓની. હવે શું કરશે, તો એ વિભાગની અંદર એ અધિકારી, અહીંયા જે વ્યક્તિ હોય ને એ શું કરે, એના અંડરમાં જે વિભાગીય અધિકારીઓ હોય ને, તો એના અંડરમાં 2 પેટા વિભાગ છે. ઉત્પાદન વિભાગની અંદર 2 વિભાગ છે, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. તો આ અધિકારી આ બેના ઉપર નિરીક્ષણ રાખશે. આ ત્રણેય ઉપર નિરીક્ષણ જનરલ મેનેજર ઉપર બીઓડી ધ્યાન રાખશે. એટલે યાદ ખબર પડી ને કે ઉત્પાદન વિભાગનો અધિકારી એના અંડરમાં જે કામ કરનાર કર્મચારીઓ, દાખલા તરીકે ખરીદ અધિકારીને ઉત્પાદન અધિકારી બેના ઉપર ધ્યાન રાખશે કે આપણે જે પ્રમાણે કામ કીધું એ પ્રમાણે કામ થાય છે કે નથી થતું, એ બંને ઉપર નિરીક્ષણ રાખશે. અને ખરીદ અધિકારી કોના ઉપર ધ્યાન રાખશે, એના કામ કારકુનો પર. ઉત્પાદન અધિકારી એના ઉપર સુપરવાઇઝર હોય એના ઉપર ધ્યાન રાખે, સુપરવાઇઝર એના ફોરમેન ઉપર ધ્યાન રાખે, અને ફોરમેન છે એના કામદાર ઉપર ધ્યાન રાખશે. આ લિંકમાં કામ થાય. આ વ્યક્તિ આના ઉપર દેખરેખ રાખશે, અંકુશ રાખશે, નિયંત્રણ રાખશે. એ વ્યક્તિઓ પોતાના અંડરમાં જે વ્યક્તિઓ આવતા એના ઉપર ધ્યાન રાખશે. સુપરવાઇઝર ફોરમેન ઉપર ધ્યાન રાખશે, ફોરમેન કામદાર ઉપર ધ્યાન રાખશે. એવી જ રીતે વહીવટ વિભાગ હોય તો વહીવટ વિભાગનો જે અધિકારી હશે એ પોતાના અંડરમાં જે 2 વિભાગ છે એના ઉપર ધ્યાન રાખશે. 2 અધિકારી, વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી ઉપર ધ્યાન રાખશે. આ 2 અધિકારીઓ છે પોતાના અંડરમાં જે કામ કરનાર વ્યક્તિઓ, એટલે કે કારકુન કહેવાય, જે ક્લાર્ક તરીકેનું કામ કરે, એના ઉપર ધ્યાન રાખશે, નિરીક્ષણ રાખશે, દેખરેખ રાખશે. એને માર્ગદર્શન સલાહ સૂચનની જરૂર પડતી હોય તો એને દેશે. બરોબર, ખબર પડી કે વહીવટ વિભાગનો અધિકારી વહીવટ અધિકારી અને હિસાબી અધિકારી ઉપર દેખરેખ રાખશે. પછી વેચાણ વિભાગનો અધિકારી હશે, એ વેચાણ વિભાગના અંડરમાં 2 વિભાગ છે, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી, બંને ઉપર દેખરેખ રાખશે. અને એ બંને નીચે જો ખાસ યાદ રાખજો, વેચાણ અધિકારી હોય તો એના અંડરમાં કોણ આવે, સેલ્સમેન આવે. 3 જગ્યાએ નામ ફરે, કારકુન, સેલ્સમેન ને કામદાર. ઉત્પાદન વિભાગમાં અંડરમાં જે વ્યક્તિ આવે એને કામદાર કહેવાય,
બીજા બધા વહીવટ અધિકારીઓ હોય એને કારકુન કહેવાય, અને વેચાણ અધિકારીના નીચે જે હોય એને સેલ્સમેન કહે છે. આ રચના આપણે સમજૂતી આપી, પોઈન્ટ સ્વરૂપે આપણે લખવાનું, પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું નહીં, કેમ કે પોઈન્ટ સ્વરૂપે લખશો તો એને ખબર પડશે કે આ દરેક વિગતનો સમાવેશ. અને રચના લખતા હોય એટલે એક પેજની રચના નહીં કરવાની. પછી તમને એમ કે રચનાની સમજૂતી આપો તો આ રચનાની સમજૂતી મેક્સિમમ 5 થી 7 પોઈન્ટ થવા જોઈએ, એથી પોઈન્ટ વધવા જોઈએ નહીં, નહીતર લેન્ધી ઘણું બધું થઈ જાય. જેટલું કરવું એટલું થશે, પ્રશ્ન જેટલો લેન્ધી બનાવો એટલો થાય, પણ મેક્સિમમ રચનાને 5 થી 7 પોઈન્ટ જ આવવો જોઈએ. 5 થી વધારે પોઈન્ટ કરવાના નહીં. વધુ થશે એટલું લેન્ધી થશે, એટલો આપણો ટાઈમ બગડે. બોર્ડ એટલા મોટું માગતી નથી, લખાણ નથી માગતી, પણ એની અંદર જે પોઈન્ટ એને જોઈએ એ પોઈન્ટ આપણા સમાવેશ થઈ જવો જોઈએ. ખબર પડે કે બીઓડી એના હાથ નીચેના જનરલ મેનેજરને કમ કાપે છે. જનરલ મેનેજર સીઈઓ તરીકેનું કામ કરે છે. એના અંડરમાં 3 વિભાગ હોય, ઉત્પાદન, વહીવટ અને વેચાણ વિભાગ. એ 3 વિભાગ પોતાના અંડરમાં કામ કરતા વિભાગીય અધિકારીઓને નિમણૂક કરશે અને એમને સત્તાને જવાબદારી સોંપણી કરી એના ઉપર અંકુશ અને દેખરેખ રાખે છે. ત્રીજો પોઈન્ટ, પછી એના અંડરમાં કામ કરનાર એનો પોઈન્ટ આવશે. એટલે શોર્ટમાં આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગને આધારે થાય છે, એટલે એને શું કીધું? વિભાગીય વ્યવસ્થા તંત્ર કીધું. બીજી વ્યાખ્યા હતું કે આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનો પ્રવાહ કેવો કીધું? તો ઉપરથી નીચે. જો પ્રવાહ ઉપરથી નીચે જ આવશે, નીચેથી ઉપર કોઈ દી ન જાય. સંચાલક મંડળ જનરલ મેનેજરને સત્તા જવાબદારી આપે, એ એના અધિકારીઓને આપશે, અધિકારીઓ પેટા વિભાગને આપશે, પેટા વિભાગીય અધિકારીઓ એના કામદારોને, કર્મચારીઓને આપશે. એટલે સત્તાનો પ્રવાહ ઉપરથી, સત્તા અને જવાબદારી બંને આવે, ખાલી સત્તા નો આવે. સત્તા આવશે સાથે જવાબદારી પણ આવવાની છે, એટલે કે સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ જાય છે, એમાં કોઈ ફેર થતો નથી. એટલે સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહે છે. એટલે એ વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. સીધી રેખામાં થયું, ક્યાંય તૂટેલી છે, ક્યાંય લિંક નથી કપાતી, પરફેક્ટ લિંકમાં જશે. એકમની ઉચ્ચ સપાટીથી એકમની તળ સપાટી સુધી દરેક જગ્યાએ વ્યવસ્થા તંત્રનું ભાટ અકબંધ રહે છે, વણ તૂટેલો રહે છે. એટલા માટે આપણે એને કીધું રૈખિક, રેખામાં કીધું. રેખા મતલબ સીધી જ હોય એવું જરૂરી નથી, આડીવડી પણ હોય, પણ વણ તૂટેલી હોય એને રેખા કીધું. એટલે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કીધું. આ વ્યવસ્થા તંત્ર જો હવે આ પોઈન્ટ છે, પ્રાચીન છે, એ તો ખબર જ છે, જૂનું છે, પણ સરળ પણ છે. આમાં આપણને ખબર પડે કે ન પડે? હવે આમાં કઈ સમજૂતી આપવી પડે કે સંચાલક મંડળ પાસે સૌથી વધુ સત્તા હોય, આમાં સમજૂતી દેવાની જરૂર પડે? આપણે જોઈને આકૃતિ એટલે ખબર પડી જાય કે એકમની સંપૂર્ણ જવાબદારી કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. એના અંડરમાં કોણ આવે? જનરલ મેનેજર. આપણે આકૃતિ જોશું ને એટલે આપણને સરળતાથી સમજૂતી મળી જાય. સમજૂતી માટે આપણે વિશેષ મહેનત કરવી પડતી નથી. રેડી? શું કીધું? રચના. એના પછીનો છેલ્લો પોઈન્ટ છે કે એનો ક્યાં અનુકૂળ, આવો મુદ્દો આવે. ક્યાં અનુકૂળ? 1 માર્કમાં ઘણી વખત પૂછાય છે કે આ રૈખિક વ્યવસ્થા તંત્ર કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, ક્યાં અનુકૂળ આવે છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર જ્યાં વિભાગને મહત્વ, વિભાગના આધારે કામની વહેંચણી થતી હોય ત્યાં અનુકૂળ હોય. પહેલો પોઈન્ટ, વિભાગના આધારે કામની વહેંચણી હોય, રહસ્યની જાળવણી બહુ જરૂરી હોય એવી જગ્યાએ ઉપયોગમાં આવે. એટલે અને એકમનું કદ નાનું હોય ત્યાં ઉપયોગમાં આવે. 3 જગ્યાએ કીધું. એકમનું કદ નાનું હોય, રહસ્યની જાળવણી અગત્યની હોય, અને કાર્યનું જે વહેંચણી વિભાગ આધારિત થતી હોય. અમુક જગ્યાએ વહેંચણી વિભાગ આધારિત જ કરવી પડે, કાર્યના આધારે પોસિબલ જ ન હોય, તો એવી જગ્યાએ આ વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે. ક્યાં અનુકૂળ આવે? 3 પોઈન્ટ કીધા. પહેલી પોઈન્ટ કયો? એકમનું કદ નાનું હોય તો અહીંયા ઉપયોગમાં આવશે. બીજો, વિભાગ આધારિત વ્યવસ્થા તંત્રની જરૂર હોય, અને ત્રીજો, રહસ્યની જાળવણી મહત્વની, ત્યાં વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે. અને સંકલન ખૂબ જ મહત્વનું હોય, શિસ્તના પ્રશ્નો ઓછા મહત્વના, ત્યાં આ વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર ખબર પડી. કેટલા પોઈન્ટ આવ્યા? પહેલા 3 પોઈન્ટ, એના અર્થના 2 પોઈન્ટ અર્થ આવ્યા. પ્રાચીન અને સરળ પ્રકાર. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ સીધી રેખામાં જાય છે, એટલા માટે એને કીધું રૈખિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ ક્યાં થતો હતો? લશ્કરની અંદર, એટલે લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે.
આ વ્યવસ્થા તંત્રની રચના વિભાગ આધારિત થતી હોવાથી એને શું કહેવાય? વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખાય છે. પછી એની રચના જોઈશું. રચના જોયા પછી આપણે જો 5 માર્કમાં પૂછાય તો રચનાની સમજૂતી આપવાની, જો કે તો જ, નહીતર આપવાની નહીં. જે રીતે આપણે આકૃતિ દોરી એના આધારે આપણે 5 થી 7 પોઈન્ટ એની સમજૂતી આપશું. એ સમજૂતી પૂરી થયા પછી છેલ્લે પોઈન્ટ લખવાનું કે આ વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે, તો એ અનુકૂળના પોઈન્ટ લખવાના. ખબર પડી? વ્યવસ્થા તંત્રના કુલ 5 પ્રકારમાંથી આપણો પહેલો પ્રકાર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર.